માળિયા હાટીનામાં સારા વરસાદની આગાહી વકમાતભાઈ ભલગરિયાએ કરી છે। માળિયા હાટીનામાં એકમાત્ર ગીર ગાયોની ગૌશાળાના છાપરા પર ટીટોડીએ ઈંડા મૂકતા સારો વરસાદ પડશે તેવું વકમાતભાઈ ભલગરિયા નામના ખેડૂતે જણાવ્યું છે। ઊંચાઈ પર ઈંડા મૂકે તો ભારે વરસાદનો વર્તારો ગણાય। વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડીએ 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય અને ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે। વરસાદ આવે ત્યાં સુધી નર માદા વારાફરતી પોતાની પાંખો પલાળી ઈંડા પર બેસી પાંખો પહોળી કરી સેવે છે। મારું નામ વકમાતભાઈ જેઠસુરભાઈ ભલગરિયા દરબાર શેઠ તરીકે ઓળખાઉં છું ને માળિયા હાટીનામાં મારી ગૌશાળા ગીર ઓલાદની ગાયું છે। ગાયું પણ જોવી પડે એવી વસ્તુ છે ને પ્રત્યેક ગાયું રાખ્યું છે અને ગૌશાળાની અંદર અમે મેળી ઉપર ગાયુંનો પતરા ઉપર ત્યાં ઉપર ચડી જોયું ત્યાં ટીટોડીના ઈંડા 4 મૂકેલા છે મારા ઉપર ઢાળિયા ઉપર। એટલે એની કહેવત છે તો કે નદીની અંદર ઈંડા મૂક્યા હોય તો જ્યાં લગી ઈંડા બચ્ચાથી બહાર ન નીકળે ત્યાં નદીમાં પાણી ના આવે। જો જમીન ઉપર લાગ્યું હોય તો ત્યાં લગી બચ્ચા ન થાય ત્યાં લગી બહુ પાણી ના આવે। ને આ ઈંડાનો પ્રભાવ એવો છે કે ઈંડા જ્યાં ઊંચા જેટલા મૂકે એટલો વરસાદ બહુ સારો થાય।